આજે આપણે જોઈશું જનરલ નોલેજના કેટલાક અગત્યના પ્રશ્નો. આપણે અગાઉ 51 પ્રશ્નો સુધી ચર્ચા કરી હતી. તો આગળ ચર્ચા કરીએ. અડાલજની વાવ કોણે બંધાવી હતી અને ક્યારે? તો રાણી રૂડાબાઈએ બંધાવેલી છે અને ઈસવીસન 1499માં. તમે ભલે દુબળા હો પરંતુ કાળજું વાઘ અને સિંહનું રાખો, આ વિધાન કયા નેતાએ કહ્યું હતું? તો સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતા? સુનીતા વિલિયમ્સ. ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? જ્યોતિન્દ્ર દવે. પ્રાચીન સમયમાં ગુજરાતનું કયું બંદર મરી મસાલા અને રેશમના વેપાર માટે જાણીતું હતું? ભરૂચ. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? મોતીભાઈ અમીન. હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું? હરિજન બંધુ. કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? સુલતાન કુતુબુદ્દીન. અમદાવાદ અને સુરત વચ્ચે રેલવેની પ્રથમ શરૂઆત ક્યારે થઈ? તો 20 જાન્યુઆરી 1863માં. ચંદ્રગુપ્ત મૌર્યે જૂનાગઢમાં કયું જળાશય બંધાવ્યું હતું? સુદર્શન તળાવ. મહિલા પાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર અભિનેતા કોણ હતા? જયશંકર સુંદરી. સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ સ્પીકર કોણ હતા? ગણેશ વાસુદેવ માવળંકર. ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ ગણાય છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. શ્રી રવિશંકર મહારાજને કયું ઉપનામ મળ્યું હતું? મુઠ્ઠી ઉચેરો માનવી. કયા રાજાએ પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત દાખલ કર્યું હતું? મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરા. વિદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા? મેડમ ભીખાઈજી કામા. ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર કોને ખસેડ્યું હતું? મોહમ્મદ બેગડો. નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી? જામ રાવલ. જ્યોતિસંઘ અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? મૃદુલા સારાભાઈ. પાવાગઢમાં મહાકાલી માતાજીની સ્થાપના કોણે કરી હતી? વિશ્વામિત્રી ઋષિ. સુંદરમ તખલ્લુસ કોનું છે? ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. સયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? વડોદરા. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? આણંદ. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીનું મૂળ વતન કયું છે? ચોરવાડ, જિલ્લો જૂનાગઢ. ન્યાય જોવો હોય તો જુઓ મલાવ તળાવ. આ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે? ધોળકા. શાહજહાંએ બંધાવેલો મોતી શાહી મહેલ ક્યાં આવેલો છે? શાહીબાગ અમદાવાદ. વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ક્યાં આવેલી છે? શામળાજી ખાતે. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોને શરૂ કરાવ્યું હતું? મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરા. સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી? ભોળાભાઈ ખોડીદાસ પટેલ. જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લામાં કઈ વાવ જોવાલાયક છે? અડીકડીની વાવ. વરાળથી ચાલતા કોટન જીનની શરૂઆત અમદાવાદમાં સૌપ્રથમ કોણે કરી હતી? ત્રિભુવન શેઠ. ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝોનું શાસન હતું? દીવ. ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું? સુરત. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ. ગુજરાતનું પ્રથમ પુસ્તકાલય કયું છે? હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ. ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. પુરાતત્વશાસ્ત્રી ડૉક્ટર હસમુખ સાકળિયાએ કયા ગામમાં ઉત્ખનન કરી પ્રાગ ઐતિહાસિક સમયના પુરાવાઓ મેળવ્યા હતા? લાંઘણજ. કચ્છમાં કયું આધુનિક ખાનગી બંદર આવેલું છે? મુન્દ્રા. ઈસવીસન 1844માં બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? ભોળાનાથ સારાભાઈ. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. આ વિધાન કોણે કહ્યું હતું? મહાત્મા ગાંધી. ગુજરાતના કયા મેળામાં ઊંટોનું સૌથી વધુ વેચાણ થાય છે? કાત્યોયકનો મેળો. બનાસ નદીનું પ્રાચીન નામ કયું હતું? પરણાસા. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? ઇન્દુમતીબેન શેઠ. ઈસવીસન 640માં કયો ચીની પ્રવાસી ગુજરાતમાં આવ્યો હતો? હ્યુએન ત્સંગ. બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો નામની ઇમારત અમદાવાદમાં ક્યાં આવેલી છે? માણેક ચોક. પ્રાચીન સમયમાં ગુજરાતનું કયું બંદર વેપારી પ્રવૃત્તિઓથી ધમધમતું હતું? ભૃગુ કચ્છ ભરૂચ. AMAIIM અને PRL એ કયા મહાનુભાવની દીર્ઘદ્રષ્ટાનું પરિણામ છે?
તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ. દ્વારકાધીશનું નિજ મંદિર પ્રથમવાર કોણે બંધાવ્યું હતું? વ્રજનાભ. અમદાવાદમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી? ડાયાભાઈ ઝવેરી. કયા સાહિત્યકાર સવાઈ ગુજરાતી તરીકે ઓળખાતા હતા? કાકા સાહેબ કાલેલકર. તો મિત્રો, આ 51થી 101 સુધીના પ્રશ્નો છે. અગાઉ આપણે આવા ઘણા બધા પ્રશ્નો જોવાના છે. થેન્ક યુ સો મચ.